અને જે લીકર કૌભાંડનો જે મુદ્દો છે તે ફરી ગૃહમાં ગુંજ્યો છે। વિધાનસભામાં શૈલેષ પરમારે મુદ્દો ઉઠાવ્યો। અમદાવાદમાં લીકર પરમિટ કૌભાંડ ચાલે છે। પરમિટ આપવા માટે શું જોગવાઈ છે તેવો વેધક સવાલ શૈલેષ પરમારે પૂછ્યો। તો લીકર કૌભાંડ જે સૌથી મોટી એશિયાની હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ તેનો પર્દાફાશ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો અને તેનો મુદ્દો ગૃહમાં પણ ગુંજ્યો। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, ગૃહમાં જ્યારે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે જે જોગવાઈ અંગે શૈલેષ પરમારે પૂછ્યું છે એનો જવાબ શું સરકારે આપ્યો છે ખરી? બિલકુલ, પ્રશ્નોત્તરી કાળ જે શરૂ થયો અને પ્રશ્નોત્તરી કાળની જે પ્રથમ 60 મિનિટ છે તેની અંતર્ગત વિવિધ પ્રશ્નોની ચર્ચા દરમિયાન આ લીકર પરમિટ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુદ્દો ઉઠાવ્યો કે લીકર પરમિટ આપવાની કેવા પ્રકારની પદ્ધતિ છે, પરંતુ સાથે તેમણે એ વાત એ પણ કરી છે કે લીકર પરમિટ માટે કૌભાંડ કરવામાં આવે છે, લીકર પરમિટ આપવામાં ગેરરીતિ જોવામાં આવે છે તે પ્રકારની પણ તેમણે વાત કરી। થોડા દિવસ પહેલા જ સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટમાં ગેરરીતિ ચાલી રહી છે, લીકર પરમિટમાં કૌભાંડ ચાલી રહ્યું છે અને તે મુદ્દો બીજી વખત વિધાનસભા ગૃહની અંદર ઉઠ્યો છે। લીકર પરમિટ આપવામાં કેવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે સવાલ પણ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવ્યો, જેનો જવાબ રાજ્યમંત્રી કમલેશ પટેલે આપ્યો છે। કમલેશ પટેલે આપ્યું છે જવાબ જે આપ્યો છે તે પ્રમાણે લીકર પરમિટ આપવામાં તંદુરસ્તી પ્રમાણપત્ર ધ્યાન રાખવામાં આવે છે। એ પ્રમાણપત્રને આધીન જે તે વ્યક્તિને લીકર પરમિટ આપવામાં આવે છે। અમદાવાદમાં કુલ 14,862 જેટલા લોકો પાસે લીકર પરમિટ છે, જેમાં ગયા વર્ષે માફ કરશો 2 વર્ષની અંદર કુલ 1124 જેટલા લોકોને નવી પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે તે પ્રકારની માહિતી રાજ્યમંત્રી કમલેશ પટેલે આપી છે। સાથે જ છેલ્લા 1 વર્ષમાં કુલ 24 લોકોની પરમિટ રદ કરવામાં આવી છે તે પ્રકારની પણ માહિતી રાજ્યમંત્રીએ આપી છે। મુંબઈ અધિનિયમ હેઠળ તમામ પદ્ધતિને અનુસરી અને ત્યારબાદ લીકર પરમિટ આપવામાં આવે છે તેમ સરકારનો ગૃહની અંદર જવાબ છે, પરંતુ લીકર પરમિટનો મુદ્દો બીજી વખત વિધાનસભા ગૃહની અંદર ઉઠ્યો છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।